પ્રશ્ન આજે વાત કરશું આપણે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ એમકોમ સેમ 4 ની બુક છે. તો બુક નથી કોઈ આગળ, એ થોડીક અલગ અલગ બુકમાંથી બધું મટીરિયલ ભેગું કરીને મારા આગળ મટીરિયલ છે એ તમને પ્રોવાઈડ કરીશ. તો એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ છે, એમાં 4 ચેપ્ટર છે. પહેલા ચેપ્ટરમાંથી 20 માર્કનો દાખલો પૂછાશે, વાર્ષિક હિસાબનો દાખલો હશે અથવા આમાં સંચાલક કે મહેનતાણાનો દાખલો હશે. બીજો દાખલો હશે 20 માર્કનો શાસક કંપનીના હિસાબો, અથવા આમાં પણ શાસક કંપનીના હિસાબમાંથી જ દાખલો પૂછાશે, એટલે આઈએમપી છે, આ કરી લેજો ચેપ્ટર. એના પછી ત્રીજું ચેપ્ટર છે, ત્રીજા ચેપ્ટરમાં એક પાઘડીવાળો દાખલો હશે અથવામાં તમારે શેરનું મૂલ્યાંકન શેરવાળો દાખલો હશે. એના પછી ચોથું ચેપ્ટર છે, ચોથા ચેપ્ટરમાં 3 પાઠ છે, એમાંથી તમારે માનવ સંસાધન છે ને, માનવ સંસાધનના હિસાબો એમાંથી તમારે એક પ્રશ્ન હશે, એક પર્યાવરણના હિસાબોમાંથી પ્રશ્ન હશે. તો આ થિયરીનો પ્રશ્ન છે, 3 દાખલા પૂછાશે અને ચોથો પ્રશ્ન છે 15 માર્કનો એ થિયરીનો પૂછાશે. ને આના હે ને ઓલ્ડ વિડીયો મેં હે ને પ્લેલિસ્ટમાં છે જ જૂના વિડીયો, એ પણ એ જ છે, જો આજ એ જ સિલેબસ છે, સિલેબસ ચેન્જ નથી થયો, એટલે ઓલ્ડ વિડીયો જો મેં જોજો આના, એ તમને હેલ્પફુલ થશે. અને બાકી નવા વિડીયો હું બનાવી દઈશ. બીજું કંઈ કામ હોય તમારે કંઈ બીજું મટીરિયલ